જેતપુરમાં દારૂ પકડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો. એસપી અને રેન્જ આઈજીએ હોસ્પિટલની મુલાકાત લીધી. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાત્રે દેશી દારૂની હેરાફેરી અટકાવવા અને વોચ ગોઠવીને તપાસ કરી રહેલા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ શામજીભાઈ મકવાણા ઉપર બુટલેગર દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 27 જુલાઈ 2026ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે જેતપુર ભાદર સામાકાંઠે રહેતો દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવા પોતાની સ્વિફ્ટ કાર રજીના GJ03 PA 1117માં જૂનાગઢ બાજુથી દેશી દારૂ ભરીને નવાગઢ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જેતપુર નવાગઢ ઇમ્પિરિયલ એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉપર પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. રાત્રે અશરે સવારે 11:30 વાગ્યાની આસપાસ ઉપરોક્ત સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી મૂકીને ભાગવા જતા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. તે દરમિયાન આરોપી દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી કાઢીને પોલીસ કર્મચારી નિલેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. નિલેશભાઈએ બચાવ કરતા છરી તેમના જમણા હાથના ભાગે વાગી હતી, જેથી લોહી નીકળવા લાગ્યું હતું. ભાગી છૂટવાની કોશિશમાં આરોપી ખુદ રોડના ડિવાઇડર સાથે અથડાતા તેને પણ પગમાં ઈજાઓ થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ કિંમત 40,000 રૂપિયા, સ્વિફ્ટ કાર કિંમત 3 લાખ રૂપિયા, હુમલામાં વપરાયેલ છરી તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર કાનો રબારી રહે જૂનાગઢ અને દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ડફુ લલિતભાઈ વેગડા રહે જેતપુર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી દિલીપ શેખવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 109(1), 121(1), 132 તથા GP એક્ટ કલમ 135 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એસપી અને રેન્જ આઈજી દ્વારા હોસ્પિટલ મુલાકાત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક SP વિજય ગુજ્જર અને રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈને ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી સાંત્વના પાઠવી હતી. આ બનાવ અંગે રાજકોટ ગ્રામ્ય SP વિજય ગુજ્જરે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાને બાતમી મળી હતી કે જૂનાગઢ બાજુથી દેશી દારૂ ભરીને એક સ્વિફ્ટ કાર બુટલેગર લઈને આવી રહી છે. આ બાતમીના આધારે પંચો સાથે રાખીને પોલીસ ટીમ વોચમાં હતી. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરે રોંગ સાઇડમાં ગાડી ચલાવીને અને પોલીસના નાકાબંધીના બ્લોકથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ પીછો કરી આરોપીને પકડ્યો ત્યારે બુટલેગરે પોતાના બચાવ માટે ખિસ્સામાંથી છરી કાઢી પોલીસ કર્મચારી નિલેશભાઈ ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે તેમના હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. આરોપી ભાગવા જતા ડિવાઇડર સાથે અથડાવાથી તેને પણ ફ્રેક્ચર જેવી ઈજાઓ થતાં તેને પહેલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. એસપીએ ઉમેર્યું હતું કે પકડાયેલ મુખ્ય આરોપી દિલીપ શેખવા વિરુદ્ધ અગાઉ પણ કુલ 8 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે દારૂ મંગાવનાર મહિલા આરોપી રેખાબેન વિરુદ્ધ અગાઉ અલગ અલગ જગ્યાએ 41 ગુનાઓ નોંધાયેલા છે. હાલ બંને આરોપીઓને ડિટેઇન કરી આગળની કાયદેસરની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે. HX24 ન્યૂઝ ગુજરાતી હેમત શેખવા, જેતપુર.